નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે કાયદો ભણી રહ્યા છીએ BNSS અને BNSSની અંદર લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ નંબર 6 પૂરો કર્યો. હવે નેક્સ્ટ પ્રકરણ આવે છે પ્રકરણ નંબર 7. 6માં હતું વ્યક્તિઓને હાજર થવા માટે કામગીરી અને હુકમો. હવે વ્યક્તિઓની જગ્યાએ વસ્તુઓ અને દસ્તાવેજો રજૂ કરવા માટે કામગીરી અને હુકમો. તો વસ્તુઓ રજૂ કરવાની ફરજ પાડવા માટેના કામગીરી અને હુકમો ક્યાંથી ક્યાં સુધી આપેલ છે? કલમ નંબર 94થી લઈને 110 સુધી. તો 94થી 110 સુધી આપણને હવે અહીંયા આ પ્રકરણમાં જોવાનું છે. તો વ્યક્તિઓને હાજર કરવા માટે એને સમન્સ કાઢ્યું, વોરંટ કાઢ્યું, ભાગેડું જાહેર કરવાની કાર્યવાહી અને મિલકતની જપ્તી કરી. એવી જ રીતે વસ્તુઓ રજૂ કરવા માટે પણ સમન્સ કાઢવામાં આવશે. સમન્સ કાઢ્યા પછી પણ હાજર રજૂ ન કરવામાં આવતી હોય વસ્તુ તો ઝડતીનો વોરંટ કાઢવામાં આવશે અને ઝડતીનો વોરંટ કાઢ્યા પછી જગ્યામાં દાખલ થઈને ઝડતી લેવામાં આવશે. એનું જે આખું પ્રોસિજર છે એ પ્રોસિજર અહીંયા આપેલ છે. છેલ્લે કોઈ ચોરીના માલ અથવા ગુનાહિત કાર્યમાં કોઈ મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યો હોય કે ચોરીથી મેળવવામાં આવ્યું હોય એ મિલકતની જપ્તી વિશે પણ અહીંયા ચર્ચા થશે. એટલે પ્રકરણ 6માં જેવી રીતે સમન્સ, વોરંટ અને ભાગેડું જાહેર કરવાની કાર્યવાહી પછી મિલકતની જપ્તી થઈ, અહીંયા પણ સમન્સ આવશે, પછી ઝડતીનો વોરંટ અને છેલ્લે મિલકતની જપ્તી આવશે. ઓકે, ક્યાંથી ક્યાં સુધી છે? કલમ નંબર 94થી 110. એક જ પ્રકરણમાં આખું પૂરું એક જ વિડીયો લેક્ચરમાં આખું પૂરું કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો શરૂઆત થાય છે કલમ 94થી કે દસ્તાવેજ કે બીજી વસ્તુ રજૂ કરવા માટે સમન્સ. દસ્તાવેજ કે બીજી વસ્તુ રજૂ કરવા માટે સમન્સ. તો દસ્તાવેજ કોઈ અદાલતમાં જરૂરિયાત હોય અથવા કોઈ વસ્તુ એને અદાલતમાં જરૂરિયાત હોય તો એ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવા માટે અદાલત સમન્સ કાઢી શકે છે. એ સમન્સ કયા કલમ મુજબ? 94 મુજબ. અને એ દસ્તાવેજ કે વસ્તુ રજૂ ન કરે તો પછી કલમ નંબર 96 મુજબ એ શું કાઢશે અદાલત? વોરંટ. પણ એને શું કહેવામાં આવશે? ઝડતીનો વોરંટ. તો 94 મુજબ સમન્સ અને 96 મુજબ ઝડતીનો વોરંટ. જોઈએ. જ્યારે કોઈ અદાલતને અથવા કોઈ PSOને એમ લાગે કે કોઈ પોલીસ તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કે અન્ય કાર્યવાહી માટે કોઈ દસ્તાવેજ અથવા બીજી વસ્તુ રજૂ થવી જરૂરી છે ત્યારે તે વ્યક્તિને સમન્સ કે હુકમમાં જણાવેલ સમયે અને સ્થળે હાજર થઈને તે રજૂ કરવા માટે તે અદાલત સમન્સ કાઢી શકશે અથવા અધિકારી લેખિતમાં હુકમ કરી શકશે. તો અહીંયા યાદ રાખવાનું છે, અદાલત શું કરશે? એ સમન્સ કાઢશે અને PSO શું કરશે? એ હુકમ કરશે. યાદ રાખજો ફરીથી કે પોલીસ સમન્સ કાઢશે નહીં, પોલીસ હુકમ કરશે. તો કોઈ અદાલત અથવા PSOને એમ લાગે કે કોઈ પોલીસ તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કે અન્ય કાર્યવાહી માટે કોઈ દસ્તાવેજ કે બીજી વસ્તુ રજૂ થવી જરૂરી છે ત્યારે તે વ્યક્તિને સમન્સ કે હુકમમાં જણાવેલ સમયે અને સ્થળે હાજર થઈને તે રજૂ કરવા માટે તે અદાલત સમન્સ કાઢી શકશે અથવા તે અધિકારી લેખિતમાં હુકમ કરી શકશે. તો કયા કલમ મુજબ એ સમન્સ કાઢી શકશે અદાલત? 94. કયા કલમ મુજબ પોલીસ હુકમ કરી શકશે? 94. ઓકે. હવે એ વ્યક્તિ પોતે પણ એ આવીને દસ્તાવેજ વસ્તુ રજૂ કરી શકે છે અથવા અન્ય વ્યક્તિ મારફતે પણ એ રજૂ કરાવી શકે છે. નીચે જ લખ્યું છે, આ કલમ હેઠળ તે વ્યક્તિ તે દસ્તાવેજ અથવા તે વસ્તુ રજૂ કરવા માટે જાતે હાજર થવાને બદલે તે અન્ય વ્યક્તિ મારફતે રજૂ કરાવે તો તેણે હુકમનું પાલન કર્યું ગણાશે. પોતે હાજર નહીં કરી શકતો તો પછી અન્ય વ્યક્તિ મારફતે પણ કોર્ટમાં કે પોલીસ સમક્ષ એ વસ્તુ કે દસ્તાવેજ રજૂ કરાવે તો એ કાયદેસર ગણાશે. ઓકે, નેક્સ્ટ આવે છે 96. ઝડતીનો વોરંટ ક્યારે કાઢી શકાય? તો કોઈ અદાલતને એમ માનવાને કારણ હોય કે કલમ 94 હેઠળ જેને સમન્સ કે હુકમ કાઢવામાં આવ્યો છે કે કાઢવાનું છે તે વ્યક્તિ સમન્સ કે માંગણીમાં ફરમાવ્યા મુજબના દસ્તાવેજ કે વસ્તુ રજૂ
નહીં કરે અથવા રજૂ ન કરવાનો સંભવ છે તે દસ્તાવેજ કે વસ્તુ કોઈ વ્યક્તિના કબજામાં હોવાનું અદાલતના જાણવામાં આવ્યું ન હોય તો અદાલત એમ લાગે કે આ કાયદાની કોઈ પણ તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કે બીજી કાર્યવાહી સામાન્ય રીતે ઝડપી લેવાથી અથવા તપાસણી કરવાથી સરશે તો અદાલત ઝડપીનો વોરંટ કાઢી શકશે. તો સમન્સમાં જે વસ્તુ મંગાવી છે રજૂ નથી કરતો કે રજૂ કરવાનો સંભવ નથી તો અદાલત શું કરી શકશે? એને ઝડપી લેવા માટે ઝડપીનો હુકમ અથવા તો સર્ચ વોરંટ બહાર પાડી શકશે. તો કયા કલમ મુજબ એ સર્ચ વોરંટ બહાર પાડી શકશે? 96 મુજબ. તો યાદ રાખજો, 94 મુજબ સમન્સ અને 96 મુજબ ઝડપીનો વોરંટ. શેના માટે? વસ્તુ કે દસ્તાવેજ રજૂ કરવા માટે. ઓકે. 97, જ્યાં ચોરીનો માલ અથવા બનાવટી દસ્તાવેજ વગેરે હોવાનો શક જાય ત્યારે તે જગ્યાની ઝડપી. તો 96માં તો શું હતું કે કોઈ વસ્તુ કે દસ્તાવેજ રજૂ કરવા માટે, કોઈ વસ્તુ કે દસ્તાવેજ રજૂ કરવા માટે સમન્સ હતું, વોરંટ હતું. અને 97માં શું છે? ચોરીનો માલ, અથવા બનાવટી દસ્તાવેજ, ચોરીનો માલ અથવા બનાવટી દસ્તાવેજ વગેરે કોઈ જગ્યાએ હોવાનો શક જાય તો 97 મુજબ એ શું બહાર પાડી શકે છે? વોરંટ બહાર પાડી શકે છે. તો યાદ રાખજો, 96 મુજબ વસ્તુ કે દસ્તાવેજ શોધવા માટે અને 97 મુજબ ચોરીનો માલ અથવા બનાવટી દસ્તાવેજ શોધવા માટે વોરંટ બહાર પાડવામાં આવશે. કયું વોરંટ? ઝડપીનો વોરંટ. તો જુઓ, કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટને, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને કે પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને માહિતી ઉપરથી અને પોતાની જરૂરી જણાય તેવી તપાસ કર્યા પછી એમ માનવાને કારણ હોય કે કોઈ જગ્યાનો ઉપયોગ ચોરીનો માલ રાખવા કે વેચવા માટે કરવામાં આવે છે અથવા વાંધાજનક વસ્તુ રાખવા, વેચવા કે બનાવવા માટે કરવામાં આવે છે અથવા કોઈ જગ્યામાં એવા વાંધાજનક વસ્તુ રાખવામાં આવેલ છે તો કોન્સ્ટેબલથી ઉપરના દરજ્જાના કોઈ પોલીસ અધિકારીને પોતાના વોરંટથી તે નીચે મુજબના અધિકાર આપી શકશે. કયા કયા? જોઈતી સહાય મેળવીને તે જગ્યામાં પ્રવેશ કરવા, વોરંટમાં દર્શાવ્યા પ્રમાણે તે જગ્યાની ઝડપી લેવા, ત્યાંથી મળી આવે જે કોઈ માલ કે વસ્તુ ચોરીનો માલ અથવા વાંધાજનક વસ્તુ હોવાને પોતાને વ્યાજબી શક હોય તેનો કબજો લેવા, તે મિલકત અથવા વસ્તુ મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવા અથવા ગુનેગારને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં ના આવે ત્યાં સુધી તે જ જગ્યાએ ચોકી પહેરામાં રાખવા અથવા બીજી રીતે તેને કોઈ સલામત જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરવા, યથા પ્રસંગે ચોરીનો માલ અથવા તે વાંધાજનક વસ્તુ હોવાનું જાણવા છતાં અથવા તેવી હોવાનો વ્યાજબી શક લાવવાના કારણ હોવા છતાં તેવા માલ કે વસ્તુ રાખવામાં કે વેચવામાં કે બનાવવામાં સામેલ હોય એવા માલ કે જગ્યામાં મળી આવેલ દરેક વ્યક્તિને કસ્ટડીમાં લેવા અને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવા માટે એ મેજિસ્ટ્રેટ જે છે હુકમ કરી શકે છે. તો આ વસ્તુ યાદ રાખવાનું છે. કલમ 97 મુજબ એની સત્તા આપેલી છે. અને છેલ્લે આવે છે નેક્સ્ટ કલમ નંબર 100, ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ વ્યક્તિઓની ઝડપી. હવે 96, 97 અહીંયા વસ્તુ કે દસ્તાવેજ રજૂ કરવા માટે, ચોરીનો માલ અથવા બનાવટી દસ્તાવેજ કે વાંધાજનક વસ્તુ. એવી જ રીતે 100માં આપેલ છે ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ વ્યક્તિ ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ વ્યક્તિઓને શોધવા માટે ઝડપીનો વોરંટ. તો મેજિસ્ટ્રેટને સત્તા છે કે કોઈ વ્યક્તિને કોઈ જગ્યાએ ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવ્યું છે એવી માહિતી મળે તો એને પણ છોડાવવા માટે ઝડપીનો વોરંટ બહાર પાડી શકે છે. કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને એમ માનવાને કારણ હોય કે કોઈ વ્યક્તિને એવા સંજોગોમાં અટકાયતમાં રાખવામાં આવી છે કે તે અટકાયત ગુનો બની છે
તો તે ઝડતીનો વોરંટ કાઢી શકશે અને તે રીતે અટકાયતમાં રખાયેલ વ્યક્તિની બાબતમાં ઝડતી લઈ શકશે અને તે વ્યક્તિ મળી આવે તો તેને તરત જ મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવી જોઈએ. અને નેક્સ્ટ આવે છે કલમ નંબર 101, અપનયન થયેલી સ્ત્રીઓને પાછી સોંપવાની ફરજ પાડવા બાબત. પહેલાં તો અહીંયા એ સમજવું પડે અપનયન એટલે શું. તો જ્યારે કોઈ વ્યક્તિને લલચાવીને અથવા બળજબરી એક જગ્યાથી બીજી જગ્યા જવાનું બળજબરી ફરજ પાડવામાં આવે એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે બળજબરી જવા માટે કહેવામાં આવે. હવે કેવી રીતે લલચાવીને અને બળજબરીથી. તો જ્યારે કોઈ વ્યક્તિને લલચાવીને કે બળજબરીથી એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે કહેવામાં આવે તો એ વ્યક્તિનું શું થઈ રહ્યું છે, અપનયન થઈ રહ્યું છે તેમ કહેવાય. કમેન્ટ્સમાં બતાવો કે BNSના કયા કલમમાં અપનયનની વ્યાખ્યા આપેલ છે. એની કોઈ સજા નથી હોતી કેમ કે આપમેળે ગુનો હોતો જ નથી, બરોબર. તો એટલું યાદ રાખજો કે એની કયા કલમમાં BNSની અંદર અપનયનની વ્યાખ્યા છે એ શોધવાનું છે. હવે કોઈ સ્ત્રીનું અપનયન થયું છે, મેં એને લલચાવીને લઈ ગયો અથવા ફોસલાવીને લઈ ગયો અથવા બળજબરી લઈ ગયો, તો મેં એનું અપનયન કર્યું છે. તો હવે અપનયન કર્યું છે અને કઈ જગ્યા રાખેલી છે એને શોધવા માટે પણ કલમ 101 મુજબ કોર્ટ ઝડતીનો વોરંટ બહાર પાડી શકે અને શોધ્યા પછી એના મા બાપને સોંપવાનો હુકમ કરી શકે. તો એ જ લખ્યું છે. કોઈ સ્ત્રીનું કે 18 વર્ષથી ઓછી વયની બાળાનું કોઈ ગેરકાયદેસર હેતુ માટે અપનયન થયાની અથવા તેને ગેરકાયદેસર રોકી રાખ્યાની ફરિયાદ મળતા જિલ્લા મેજિસ્ટ્રેટ, પેટા વિભાગના મેજિસ્ટ્રેટ અથવા પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ તેવી સ્ત્રીને તરત જ મુક્ત કરવા અથવા તેવી બાળાને તેના પતિ કે મા બાપ કે વાલી કે કાયદેસરના હવાલો ધરાવનાર અન્ય વ્યક્તિને તરત જ પાછી સોંપવાનો હુકમ કરી શકે છે. તો કલમ 101 મુજબ અપનયન થયેલી સ્ત્રીને શોધવા માટે ઝડતીનો વોરંટ વિશે ચર્ચા છે. તો આપણે 96 મુજબ સમન્સ કાઢ્યું હતું વસ્તુ કે દસ્તાવેજને શોધવા, 97 મુજબ વોરંટ કાઢ્યું, 98 મુજબ ચોરીનો માલ અથવા બનાવટી દસ્તાવેજ, 100 મુજબ વ્યક્તિને શોધવા માટે અને 101 મુજબ અપનયન થયેલી સ્ત્રી. બસ આટલા સર્ચ વોરંટ અને સમન્સ વિશે ચર્ચા છે. અને ત્યાર પછી 102 થી એનો પ્રોસિજર શરૂઆત થશે કે જ્યારે આપ સર્ચ કરવા જાઓ તો એનું શું પ્રોસિજર હોવું જોઈએ. 102 થી લઈને 110 સુધી આપણે એના વિશે ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરીએ હવે 102 થી. ઝડતીનો વોરંટ કોને બજાવવા આપવું વગેરે બાબત. તો ઝડતીનો વોરંટ તો જે વ્યક્તિને ધરપકડનું વોરંટ બજાવવા માટે આપી શકાય છે એ જ વ્યક્તિઓને ઝડતીનો વોરંટ બજાવવા માટે પણ આપી શકાય છે. તો એ જ અહીંયા લખ્યું છે. કલમ 32, 72, 74, 76, 79, 80, 81 આ બધા કલમોમાં શું છે તો ધરપકડનું વોરંટ વિશે છે. તો કલમ 32 થી લઈને 81ની જોગવાઈઓ શક્ય હોય ત્યાં સુધી કલમ 96, 97, 98, 100 હેઠળ કાઢેલા તમામ ઝડતીના વોરંટને પણ લાગુ પડશે. તો જે વોરંટ બજાવવા ધરપકડનો વોરંટમાં જે નિયમો હોય છે એ જ નિયમો અહીંયા પણ લાગુ પડશે. એ ક્યાં આપેલ છે કલમ નંબર 102માં. 103 બંધ જગ્યાનો હવાલો ધરાવનાર વ્યક્તિઓને ઝડતી લેવા દેવા બાબત. તો બંધ જગ્યાનો હવાલો એટલે કે આ જ બંધ જગ્યા છે. અહીંયાથી દરવાજો છે, અહીંયાથી કોઈ બારી છે, ઓકે, અને બાકી દિવાલ છે ચારે બાજુ. તો હવે બંધ જગ્યાનો આવો હવાલો ધરાવનાર વ્યક્તિને શોધવા માટે ઝડતીનો વોરંટ મળ્યું હોય તો આપણે એ જગ્યામાં કઈ રીતે દાખલ થવું જોઈએ એનો પ્રોસિજર આપેલ છે કલમ નંબર 103માં કે બંધ જગ્યાનો હવાલો ધરાવનાર
વ્યક્તિઓને ઝડપી લેવા દેવા બાબત આમાં 6 મુદ્દાઓ આવશે. જો પહેલા 2 મુદ્દાઓ અહીંયા દેખાય છે. પહેલો, આ પ્રકરણ હેઠળ ઝડપી કે તપાસપાત્ર જગ્યા બંધ હોય ત્યારે તેમાં રહેનાર કે હવાલો ધરાવનાર વ્યક્તિએ વોરંટનો અમલ કરતા અધિકારી દ્વારા વોરંટ રજૂ કરવામાં આવે ત્યારે તેને જગ્યામાં અડચણ વિના આવવા દેવી જોઈએ અને તેમાં ઝડપી લેવા માટે તમામ વ્યાજબી સગવડ પૂરી પાડવી જોઈએ. તો જ્યારે પણ સર્ચ વોરંટ આપે તો 103 મુજબ જે જગ્યાનો માલિક છે એને દાખલ થવા માટે એ પરવાનો આપશે અને તમામ સગવડ પર પૂરી પાડશે. ઉપર મુજબ જગ્યામાં દાખલ ન થઈ શકાય તો વોરંટ બજાવનાર અધિકારી કે બીજી અન્ય વ્યક્તિ કલમ 44ની પેટા કલમ 2માં જણાવેલ રીતે કાર્યવાહી કરી શકશે. તો કલમ 44ના પેટા કલમ 2માં શું છે? જગ્યા તોડીને દાખલ થવું, દરવાજો કે બારી કોઈ પણ રીતે તોડીને દાખલ થવું. તો ઉપર મુજબ તે જગ્યામાં દાખલ ન થઈ શકાય તો વોરંટ બજાવનાર અધિકારી કે બીજી અન્ય વ્યક્તિ કલમ 44ની પેટા કલમ 2માં જણાવેલ રીતે કાર્યવાહી કરી શકશે. બ્રેકેટમાં લખ્યું છે, ઘર કે જગ્યાનું બહારનું કે અંદરનું કોઈ પણ બારણું અથવા બારી તોડીને ખોલી નાખે તો તે કાયદેસર ગણવામાં આવશે. ત્રીજું, જે વસ્તુ માટે ઝડપી લેવા પડે તેમ હોય તેવી કોઈ વસ્તુ પોતાના અંગ ઉપર છુપાવી રાખ્યાનો તે જગ્યામાં અથવા તેની આસપાસમાં હોય તેવા કોઈ વ્યક્તિ ઉપર શક જાય તો તે વ્યક્તિની ઝડપી લઈ શકાશે. સ્ત્રીની ઝડપી લેવી હોય તો પૂરી સભ્યતા જાણવી બીજી કોઈ સ્ત્રી મારફતે લેવડાવવી જોઈએ. એ બંધ જગ્યામાં અથવા એના નજીકમાં કોઈ વ્યક્તિ ઊભો છે અને એ વ્યક્તિને તપાસ કરવાથી કોઈ પુરાવો મળવાની કે કોઈ વસ્તુ મળવાની સંભાવના હોય તો તાત્કાલિક એની ઝડપી લેવાનો અધિકાર પણ આ કલમ મુજબ મળી જાય છે. કોઈ મહિલા હોય તો મહિલાની ઝડપી મહિલા મારફતે લેવડાવવી જોઈએ. આ પ્રકરણ હેઠળની ઝડપી લેતા પહેલા ઝડપી લેવા જતા અધિકારી કે અન્ય વ્યક્તિએ જ્યાં ઝડપી લેવાનું સ્થળ આવેલું હોય ત્યાં 2 કે તેથી વધુ નિષ્પક્ષ અને આબરૂદાર રહીશોને સાક્ષી થવા માટે કહી શકશે. હવે જગ્યાનો જે ઝડપી લેવા જવાના છીએ એના નજીકમાં કોઈ આબરૂદાર વ્યક્તિઓ રહેતા હોય એને સાક્ષી તરીકે લઈ જવું પડે, એના વિશે જોગવાઈ છે કલમ નંબર 103(4)માં. નેક્સ્ટ, ઝડપી સાક્ષીઓની હાજરીમાં લેવી જોઈએ. જે સાક્ષીઓને લઈ ગયા છીએ એની હાજરીમાં ઝડપી લેવી પડે અને ઝડપી દરમિયાન કબજે લીધેલી તમામ વસ્તુઓની એક યાદી તૈયાર કરવી જોઈએ અને તેની ઉપર તે અન્ય સાક્ષી થનારાઓની સહી કરવી જોઈએ. પરંતુ આ કલમ હેઠળ ઝડપીના સાક્ષીઓને ઝડપી સાક્ષી તરીકે અદાલતમાં સમન્સ કાઢી બોલાવી શકાશે નહીં અથવા તો તેમને અદાલતમાં હાજર થવાની ફરજ પાડી શકાશે નહીં. તો એ વ્યક્તિઓ જે છે એને ઝડપીના સાક્ષી તરીકે એના ઉપર સિગ્નેચર કરાવશે, પણ જરૂરી ન જણાય ત્યાં સુધી એને અદાલતમાં બોલાવવામાં નહીં આવે, ખાલી એને સાક્ષી તરીકે લાવવામાં આવ્યું હતું. જેની ઝડપી લેવામાં આવે તે જગ્યાનો ભોગવટો કરનારને અથવા તેની વતી કોઈ વ્યક્તિને દરેક પ્રસંગે ઝડપી દરમિયાન સાથે રહેવા દેવામાં આવશે અને આ કલમ હેઠળ તૈયાર કરેલી યાદીની એક નકલ એ વ્યક્તિને પણ આપવી જોઈએ. તો જે જગ્યાનો માલિક છે એ માલિક પણ અથવા એના વતી કોઈ વ્યક્તિ પણ ઝડપી દરમિયાન પોલીસની સાથે રહેશે અને એને પણ એક યાદી આપવામાં આવશે જે વસ્તુઓ અહીંયા જપ્ત કરવામાં આવેલ છે અથવા ઝડપી લેવામાં આવેલ છે. અહીંયા જઈને આ કલમ જે છે એ પૂરો થાય છે બંધ જગ્યાનો હવાલો ધરાવનાર વ્યક્તિઓની ઝડપીનો પ્રોસિજર. નેક્સ્ટ 104, હકુમત બહાર ઝડપી લેતા આવેલી વસ્તુઓનો નિકાલ. હવે કોઈ ઝડપી જે છે એ હકુમત બહાર લેવાની હોય તો એનું શું જોગવાઈ કે ઝડપી વોરંટ કાઢનાર અદાલત સ્થાનિક હકુમતની હદ બહાર કોઈ જગ્યાએ ઝડપીનો વોરંટ બજાવવા જે વસ્તુઓ માટે ઝડપી લેવાની હોય તેમાં કોઈ વસ્તુ મળી આવે ત્યારે તે વસ્તુઓ યાદી તૈયાર કરવી જોઈએ અને તેને વોરંટ કાઢનાર અદાલત સમક્ષ તરત જ લઈ જવી જોઈએ. પરંતુ તે જગ્યામાં હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટ કે અદાલત કરતાં નજીક હોય ત્યાં તે યાદી અને વસ્તુઓ તે મેજિસ્ટ્રેટ સમક્ષ તરત જ લઈ જવી જોઈએ અને મેજિસ્ટ્રેટ તે વસ્તુઓ અને યાદીને અદાલત પાસે લઈ જવાનો અધિકાર આપતો હુકમ કરવો જોઈએ. તો જે જગ્યાએ મળી આવે ત્યાં જગ્યાએથી ત્યાં જે મેજિસ્ટ્રેટ છે એનો એકવાર ઠપ્પો મરાવવું પડે, હુકમ લેવું પડે કે મને આ વિસ્તારની અંદર ઝડપી લીધી અને આ વસ્તુઓ મળી આવેલ છે, તો એની જાણ કર્યા પછી નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવી જોઈએ. નેક્સ્ટ, જે પણ ઝડપી કરવામાં આવશે એનો વિડીયો ઓડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. એની જોગવાઈ છે કયા કલમમાં?
5માં કે ઝડતી અને જપ્તીની કાર્યવાહીનું ઇલેક્ટ્રિક માધ્યમથી ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરવા બાબત. આ પ્રકરણ હેઠળ શોધ કરવાની અથવા કોઈ પણ મિલકત કે વસ્તુ કબજો લેવાની પ્રક્રિયા જેમાં આવી શોધ અને જપ્તી દરમિયાન જપ્ત કરવામાં આવેલી તમામ વસ્તુઓની સૂચિ તૈયાર કરવી અને આવી સૂચિ પર હસ્તાક્ષર કરવાનો સમાવેશ થાય છે. સાક્ષીઓ દ્વારા કોઈ પણ ઓડિયો વિડીયો ઇલેક્ટ્રિક માધ્યમથી કે મોબાઈલ ફોન દ્વારા તમામ કાર્યવાહીને રેકોર્ડ કરવામાં આવશે અને પોલીસ અધિકારી આવા રેકોર્ડિંગને જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા પ્રથમ વર્ગના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને વિલંબ કર્યા વગર મોકલશે. તો અત્યારે એપ્લિકેશનના માધ્યમથી બધું વિડીયો અપલોડ કરવામાં આવે છે, એના વિશે જોગવાઈ છે કલમ 105માં. 106 તો પહેલાં 102માં હતું આ વસ્તુ CRPCમાં, હવે 106માં છે. ચોરીનો માલ કબજે લેવાની પોલીસની સત્તા. ચોરીનો માલ હોવાનું કહેવાતો હોય, ચોરેલો હોવાનો શક પડતો હોય અથવા કોઈ ગુના થવાનો શક પેદા થાય એવા સંજોગોમાંથી મળી આવેલ હોય તો કોઈ માલ પોલીસ અધિકારી તે કબજો લઈ શકે છે. કબજે લેનાર પોલીસ અધિકારી PSO અધિકારીની કક્ષાની નીચેનો હોય તો તેણે માલ કબજે લીધાનો રિપોર્ટ PSOને કરવો જોઈએ. એટલે PSO કરતાં નીચેના કક્ષાના અધિકારીએ જપ્ત કર્યું હોય તો તાત્કાલિક PSOને જાણ કરવી પડે. કબજે લેનાર દરેક પોલીસ અધિકારીએ હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટને કબજે લીધાનો તાત્કાલિક રિપોર્ટ પણ કરવો જોઈએ. તો 106 મુજબ જે ચોરીનો માલ હોય તો એને જપ્ત કરવાનો અધિકાર મળે છે 106 મુજબ. 107 મિલકત ટાંચની જપ્તી અને કબજામાં લેવા બાબત. તો કોઈ મિલકતમાં કોઈ ગુનામાં કોઈ મિલકતનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ મિલકતને જપ્ત કરવા વિશે જોગવાઈ છે કે જ્યાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારી પાસે એવું માનવાનું માટેનું કારણ હોય કે કોઈ મિલકત સીધી રીતે કે આડકતરી રીતે ગુનાહિત પ્રવૃત્તિના પરિણામે અથવા કોઈ ગુનાના આચરણથી મેળવવામાં આવી છે તો પોલીસ અધિક્ષક અથવા પોલીસ કમિશનરની મંજૂરીથી કોર્ટ અથવા મેજિસ્ટ્રેટને ગુનાની સંજ્ઞાન લેવા અથવા ટ્રાયલ માટે મોકલવા, આવી મિલકતની જપ્તી માટે કેસ ચલાવવા માટે સત્તા ધરાવતા કોર્ટને મોકલી શકશે. તો કોઈ ગુના દ્વારા કોઈ મિલકત મેળવેલી છે કે ગુનામાં એનો ઉપયોગ થયેલું છે તો એ મિલકતની જપ્તી કયા કલમ મુજબ થશે? કલમ નંબર 107 મુજબ. 108 જે મેજિસ્ટ્રેટને ઝડતીનો વોરંટ કાઢવાનો અધિકાર છે એ મેજિસ્ટ્રેટ પોતાની હાજરીમાં પણ ઝડતી લેવડાવી શકશે. એના વિશે જોગવાઈ છે કલમ નંબર 108માં કે પોતાની હાજરીમાં ઝડતી લેવડાવવાની મેજિસ્ટ્રેટની સત્તા. કોઈ જગ્યાની ઝડતી લેવા માટે મેજિસ્ટ્રેટ વોરંટ કાઢવાની સત્તા ધરાવતા મેજિસ્ટ્રેટ જગ્યાની ઝડતી પોતાની હાજરીમાં લેવડાવી શકશે, એને આ અધિકાર છે. અને જે પણ વસ્તુઓ એની સામે રજૂ થયેલ છે એને જપ્તી કરવાનો હુકમ કરી શકશે કલમ 109 મુજબ. કે થયેલા દસ્તાવેજ વગેરે કબજે લેવાની સત્તા. કોઈ પણ અદાલત પોતાને યોગ્ય લાગે તો આ સંહિતા હેઠળ પોતાની સમક્ષ રજૂ થયેલો કોઈ દસ્તાવેજ કે વસ્તુ જે છે એ કબજે લઈ શકશે. અહીંયા જે છે એ આ પ્રકરણ પૂરું થાય છે. આ પ્રકરણની એક એક કલમો એક્ઝામમાં પૂછાવા લાયક છે, એના માટે આ એક એક કલમો ગોખી લેજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. આ વિડીયો લેક્ચરમાં આટલું જ. બાકી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.